नमस्कार विद्यार्थी मित्रों, फिजिक्स पेपर 302 યુનિટ 2 ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ એન્ડ સ્ટેબિલાઇઝેશનના લેક્ચર 6 માં આપ સૌનું સ્વાગત છે। આપણે આપણી સિસ્ટમ મુજબ સૌથી પહેલા આગળના લેક્ચર એટલે કે લેક્ચર 5 ની અંદર શું સ્ટડી કર્યું હતું એકવાર જોઈ લઈએ અને પછી આપણે આ લેક્ચરની શરૂઆત કરીએ। આ લેક્ચરમાં આપણે એક ખાસ આઈએમપી ક્વેશ્ચન જોઈશું જે એક્ઝામ્સમાં પણ ઘણી વખત પૂછાયેલો છે અને એકચ્યુઅલી પ્રેક્ટિકલમાં પણ તમારે આવે છે, પણ આપણે અહીંયા પ્રેક્ટિકલ હાલ ચાલુ થયા નથી। અધરવાઇઝ આ જે ક્વેશ્ચન આપણે ચલાવીએ છીએ એનો પ્રેક્ટિકલી પણ તમારે સોલ્યુશન શોધવાનું રહેશે। લેક્ચર 5 ની અંદર જે આપણે જોયું હતું એ સૌથી પહેલા પ્રમાણે હતું કે આપણે કોઈ પણ કોમ્પ્લેક્સ સર્કિટને જેની અંદર ઘણા બધા ટ્રાન્ઝિસ્ટર હોય, ઘણા બધા રજિસ્ટર હોય, ઘણા બધા કેપેસિટર્સ હોય, તો એવી કોમ્પ્લેક્સ સર્કિટ્સને આપણે કેવી રીતે સિમ્પલ સર્કિટ એટલે કે બ્લેક બોક્સ કન્સિડર કરી અને ફક્ત એના બે પોર્ટ ઇનપુટ પોર્ટ અને આઉટપુટ પોર્ટના ફક્ત 4 જ મૂલ્યો એટલે કે ઇનપુટ કરંટ, આઉટપુટ કરંટ, ઇનપુટ વોલ્ટેજ અને આઉટપુટ વોલ્ટેજ, આમ એના 4 મૂલ્યો ઉપરથી કઈ રીતે એના હાઇબ્રિડ પેરામીટર શોધીએ છીએ એનું આપણે ડિસ્કશન કરેલું। જે આપણા 4 હાઇબ્રિડ પેરામીટર હતા એ આ પ્રમાણે હતા। સૌથી પહેલો ઇનપુટ ઇમ્પિડન્સ, જે ઇનપુટ વોલ્ટેજ ભાગ્યા ઇનપુટ કરંટ કરતા મળે છે, જેને આપણે H11 કહેતા હતા અને જેના આપણે ફાઇનલી નામ આપ્યું હતું HI, ધેટ ઇઝ ઇનપુટ ઇમ્પિડન્સ। પછી આપણે જોયો તો વોલ્ટેજ રેશિયો રિવર્સ એટલે કે રિવર્સ વોલ્ટેજ રેશિયો, જેને આપણે ઇનપુટ વોલ્ટેજ ભાગ્યા આઉટપુટ વોલ્ટેજ કરતા મેળવીએ છીએ અને જેના આપણે HR તરીકે ઓળખતા હતા। એના પછી આપણે જોયું હતું ફોરવર્ડ કરંટ ગેઇન, જેને આપણે HF તરીકે ઓળખીએ છીએ અને જેનું સમીકરણ છે આઉટપુટ કરંટ ભાગ્યા ઇનપુટ કરંટ થશે। અને ફાઇનલી આપણે જોયું હતું આઉટપુટ એડમિટન્સ, જેને આપણે HO તરીકે ઓળખીએ છીએ, જેનું સમીકરણ થશે આઉટપુટ કરંટ ભાગ્યા આઉટપુટ વોલ્ટેજ। આ 4 સમીકરણો આપણે મેળવ્યા હતા આગળના લેક્ચર્સમાં, સમીકરણનો ઉપયોગ કરી અને આ 4 મૂલ્યો મેળવ્યા હતા, H11, H12, H21 અને H22। અને પછી આપણે કહ્યું હતું કે ભાઈ આ યાદ રાખી શકાય એવું નથી, આપણે ના સમજી શકીએ કે H11 એટલે ઇનપુટ ઇમ્પિડન્સ છે, એટલે આપણે એને ઇઝી યાદ રાખી શકાય માટે એના જે હાઇબ્રિડ પેરામીટર છે એના સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન બદલીને આપણે આ પ્રમાણે કરેલા। HI ધેટ ઇઝ ઇનપુટ ઇમ્પિડન્સ, HF ધેટ ઇઝ ફોરવર્ડ કરંટ ગેઇન, HR એટલે કે આપણું રિવર્સ વોલ્ટેજ રેશિયો અને HO એટલે આઉટપુટ એડમિટન્સ। પછી આપણે એ પણ જોયું હતું કે જો આપણે કોમન ઇમિટર કન્ફિગ્યુરેશન યુઝ કરીએ તો આ દરેકની પાછળ E લગાવવાનું થશે, HIE, HFE, HRE અને HOE આ પ્રમાણે। જો આપણે ધારો કે કન્ફિગ્યુરેશન બદલીએ છીએ, કોમન બેઝ કરીએ છીએ, તો આપણે HIB, HFB, HRB અને HOB એ પ્રમાણે આપણે કરવાનું રહેશે। તો જો આપણે કોમન ઇમિટર એમ્પ્લીફાયર યુઝ કરતા હોય બધાની પાછળ તમારે E લગાવવાનું, કોમન બેઝ યુઝ કરતા હોય બધાની પાછળ B લગાવવાનું અને કોમન કલેક્ટર યુઝ કરતા હોય તો બધાની પાછળ C લગાવવાનું રહેશે। અને આ એના એકમો છે। HI ઇનપુટ ઇમ્પિડન્સ છે, જેનો એકમ થશે ઓહ્મ। HF અને HR એ રેશિયા છે, બેઝિકલી આ ફોરવર્ડ કરંટ ગેઇન છે એટલે કરંટનો રેશિયો છે અને રિવર્સ વોલ્ટેજ રેશિયો છે એટલે કરંટ ભાગ્યા કરંટ છે અને વોલ્ટેજ ભાગ્યા વોલ્ટેજ છે એટલે યુનિટલેસ ક્વોન્ટિટી છે। અને આઉટપુટ એડમિટન્સ જે ઇમ્પિડન્સનું ઉલટું છે, 1 ઇમ્પિડન્સ કરીએ એટલે આપણને એડમિટન્સ મળે, તો ઉલટું હોવાથી એનો એકમ છે મોહ, જેને ઓહ્મ ઇન્વર્સ કહેવાશે। તો આ 4 એના એકમ થશે। આ બધી વસ્તુ આપણે આગલા લેક્ચર્સની અંદર જોઈ હતી। હવે આપણે આ લેક્ચર્સની શરૂઆત કરીએ। લેક્ચર 6 ની અંદર શું જોવાનું છે તો ક્વેશ્ચન આપણો આ પ્રમાણે છે, લાક્ષણિક આલેખ પરથી H પ્રાચલના મૂલ્યો મેળવો। હવે આપણે જે H પ્રાચલના મૂલ્યો જે છે હાઇબ્રિડ પેરામીટર્સ જે આપણા છે એના મૂલ્યો આપણે કઈ રીતે શોધવા પ્રેક્ટિકલી, આ તો આપણે બધું સમીકરણથી ચર્ચા કરી કે ભાઈ તમારે ઇનપુટ ઇમ્પિડન્સ શોધવો હોય તો ઇનપુટ વોલ્ટેજ ભાગ્યા ઇનપુટ કરંટ કરો, તમારે આઉટપુટ એડમિટન્સ શોધવો છે તો આઉટપુટ કરંટ ભાગ્યા આઉટપુટ વોલ્ટેજ કરો, તો આપણે સમીકરણથી જોયું। પણ હવે પ્રેક્ટિકલી તમે જ્યારે લેબની અંદર આ બધા મૂલ્યો શોધવાના થાય તો કઈ રીતે શોધવા એ આપણે જોઈએ। આનો પ્રેક્ટિકલ્સ પણ તમારે એકચ્યુઅલી લેબની અંદર કરવાનો હોય છે, પણ હાલ આ બધી કન્ડિશનમાં પ્રેક્ટિકલ ચાલુ થયા નથી, પણ જ્યારે પ્રેક્ટિકલ થશે ત્યારે આ તમારે પ્રેક્ટિકલ પણ પરફોર્મ કરવાનું થશે તો કઈ રીતે તમે આ 4 મૂલ્યો HI, HF, HR અને HO આ 4 મૂલ્યો શોધી શકો, 4 હાઇબ્રિડ પેરામીટર શોધી શકો છો।
તો આપણે અહીંયા પ્રેક્ટિકલ કરતા હોય એ પ્રમાણે જ જોઈએ કે કઈ રીતે તમે એને શોધી શકો છો અને આપણે સમજીએ. લાક્ષણિક આલેખ શું છે? સૌથી પહેલા તો આપણે કહ્યું લાક્ષણિક આલેખ પરથી શોધવું. તો લાક્ષણિક આલેખ શું છે? તો એનું બહુ સિમ્પલ એકદમ રીઝન છે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસની અંદર અથવા તો ઇલેક્ટ્રિકલ ડિવાઇસનો લાક્ષણિક આલેખ અથવા તો લાક્ષણિકતા શોધવી. તમને એમ કે આની કેરેક્ટરિસ્ટિક શું છે, લાક્ષણિકતા શું છે? તો કોઈ પણ ડિવાઇસની ઇલેક્ટ્રોનિક્સ હોય કે ઇલેક્ટ્રિકલ હોય એની લાક્ષણિકતા શોધવી એનો મતલબ થાય એના વોલ્ટેજ વર્સિસ કરંટનો ગ્રાફ દોરવો. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસના વોલ્ટેજ વિરુદ્ધ કરંટ એટલે V વર્સિસ I, એક અક્ષિસ ઉપર તમે વોલ્ટેજ લઈ લો, એક અક્ષિસ ઉપર કરંટ લઈ લો, તો V વર્સિસ I નો આલેખ દોરો તો એ આલેખને જે તે ડિવાઇસની લાક્ષણિકતા કહે છે અથવા તો એ આલેખને એનો લાક્ષણિક આલેખ કહે છે. ક્લિયર? લાક્ષણિકતા એટલે શું? બહુ સિમ્પલ. તમને કે ડાયોડની લાક્ષણિકતા દોરો તો ડાયોડનો V વર્સિસ I નો ગ્રાફ દોર દેવાનો. તમને એમ કે અવરોધની લાક્ષણિકતા સમજાવો તો V વર્સિસ I નો ગ્રાફ દોરી દેવાનો. કોઈ પણ ડિવાઇસની લાક્ષણિકતા એટલે V વર્સિસ I નો ગ્રાફ એ એની લાક્ષણિકતા અથવા તો લાક્ષણિક આલેખ કહેવાશે. આપણે આ સમજવા માટે એટલે કે લાક્ષણિક આલેખ પરથી H પ્રાચલના મૂલ્યો મેળવવા માટે કોમન એમિટર કન્ફિગ્યુરેશનનો ઉપયોગ કરીએ છીએ, જે સૌથી વધારે ઉપયોગી કન્ફિગ્યુરેશન છે. ધારો કે આપણું આ કોમન એમિટર કન્ફિગ્યુરેશન છે. તો કોમન એમિટર કન્ફિગ્યુરેશન હોય તો આપણે જોઈએ છીએ કે અહીંયા આપણે આપણા ઇનપુટ જે ટર્મિનલ છે એ શેમાં જશે? બેઝમાં. ઇનપુટ ટર્મિનલ બેઝમાં જશે. આઉટપુટ આપણે ક્યાંથી લઈએ છીએ? કલેક્ટરમાંથી. જ્યારે એમિટર શું થાય? કોમન, ગ્રાઉન્ડ સાથે કનેક્ટ છે એટલે એને કોમન કહેવાશે. તો એમિટરને આપણે કોમન કરેલો છે, ગ્રાઉન્ડ સાથે કનેક્ટ કરેલો છે. હવે અહીંયા બીજી વાત એ પણ કરી દઈએ, કેમ આપણે એને કોમન એમિટર કન્ફિગ્યુરેશન કહીએ છીએ? તો કોમન એમિટર કન્ફિગ્યુરેશન ઘણી વખતે વિદ્યાર્થીઓને એમ થાય કે આને ગ્રાઉન્ડ કરેલો છે. આપણે જેને ગ્રાઉન્ડ કરીએ એના આપણે કોમન તરીકે ઓળખીએ છીએ. ધારો કે એમિટરને ગ્રાઉન્ડ કરીએ તો કોમન એમિટર, બેઝને ગ્રાઉન્ડ કરીએ તો કોમન બેઝ અને કલેક્ટરને ગ્રાઉન્ડ કરીએ તો કોમન કલેક્ટર. એકચ્યુઅલી એવું નથી. કેમ આને કોમન એમિટર કન્ફિગ્યુરેશન કહેવાય છે? તો એનું રીઝન એ છે, તમે આને ગ્રાઉન્ડ કરો છો એટલે નહીં, તમે અહીંયા અવરોધ મૂકી શકો તો ગ્રાઉન્ડ ના થાય, એટલે એવું નથી. પણ એકચ્યુઅલી શું થાય છે કે એમિટર એ ઇનપુટ પાર્ટ્સની અંદર પણ હોય છે અને આઉટપુટ પાર્ટ્સની અંદર પણ હોય છે. જુઓ અહીંયા ઇનપુટ આપણે આપવા છે તો ઇનપુટ કયા બે છેડાની વચ્ચે આપીએ છીએ? બેઝ અને એમિટરની વચ્ચે. તમે કોઈ પણ સમજો, કોઈ પણ છે આ પંખો ચાલુ કરવો હોય તો ખાલી ફેઝ આપો તો ચાલુ ના થાય, તમારે ફેઝ પણ આપવો પડે, ન્યુટ્રલ પણ આપવો પડે, બે છેડા જોડવા પડે. તો ઇનપુટ એ બે છેડાથી અપાય અને આઉટપુટ એ બે છેડાથી અપાય. તો ઇનપુટ આપવા માટે જે બે છેડાનો ઉપયોગ કરીએ છીએ એમાં એક છેડો બેઝમાં કનેક્ટેડ છે, એક છેડો એમિટરમાં કનેક્ટેડ છે. જ્યારે આઉટપુટમાં જે આપણે બે છેડાથી આઉટપુટ લઈએ છીએ એનો એક છેડો કલેક્ટરમાં કનેક્ટેડ છે, બીજો છેડો એમિટરમાં છે. એટલે ઇનપુટ અને આઉટપુટ બંનેનો કોમન છેડો કોની જોડે કનેક્ટેડ હોય છે? એમિટર જોડે. અને એટલા માટે એને કોમન એમિટર કન્ફિગ્યુરેશન કહેવાય છે. એ ઇનપુટમાં પણ યુઝ થાય છે અને આઉટપુટમાં પણ યુઝ થાય છે, બંને માટે કોમન છે. and that is why it is known as common emitter configuration. ખ્યાલ? તો અહીં આપણે ઇનપુટ એ બેઝ ટર્મિનલમાં આપીએ છીએ, આઉટપુટ આપણે કલેક્ટર ટર્મિનલમાં લઈએ છીએ. એટલે ઇનપુટ વોલ્ટ આપણા શું થઈ જશે? જે આપણા ચાર હતા, ઇનપુટ વોલ્ટેજ, ઇનપુટ કરંટ, આઉટપુટ વોલ્ટેજ, આઉટપુટ કરંટ જોઈ લઈએ તો ઇનપુટ વોલ્ટેજ આપણા બેઝિકલી શું થઈ જશે? VB, કારણ કે બેઝમાં આપીએ છીએ. ઇનપુટ કરંટ એ શું થઈ જશે? IB, કારણ કે બેઝમાં આપીએ છીએ. આઉટપુટ આપણે કલેક્ટરમાંથી લઈએ છીએ એટલે આઉટપુટ વોલ્ટ આપણા શું થઈ જશે? VC, કલેક્ટરમાંથી લઈએ છીએ. અને આપણા આઉટપુટ કરંટ એ શું થઈ જશે? IC, કારણ કે આપણે કલેક્ટરમાંથી લઈએ છીએ. તમે અહીંયા ખાસ જોઈ શકો તીરની નિશાનીઓ. ઇનપુટની અંદર જે આપણે છે એ તીર અંદર જાય છે અને કલેક્ટરમાં પણ અંદર જાય છે, એટલે તમને એમ થાય કે સારો કરંટ અંદર જાય છે. એકચ્યુઅલી એવું નથી. એકચ્યુઅલી અહીંયા કન્ડિશન એવી બતાવવામાં આવે છે કે કોમન એમિટર કન્ફિગ્યુરેશન યુઝ કરીએ ત્યારે આપણે જે ઇનપુટમાં આપીએ છીએ તરંગ, એના કરતાં આઉટપુટમાં તરંગ 180 ડિગ્રી કાળા તફાવતવાળું મળે. અથવા તો સિમ્પલી કહીએ કે ઇનપુટમાં તમે જો DC આપતા હોય, ધારો કે DC આપો છો +2 વોલ્ટ, તો આઉટપુટમાં જે વોલ્ટ મળે એ માઇનસ થઈ જાય. કોમન એમિટર કન્ફિગ્યુરેશન હોવાથી આપણને જે તરંગ ઇનપુટમાં આપીએ છીએ એના કરતાં તરંગ 180 ડિગ્રી કાળા તફાવતવાળું મળે. એટલે જે ઇનપુટમાં આપે એના કરતાં આઉટપુટ ઉલટો મળે અને એટલા માટે તીર અંદરની બાજુ દર્શાવેલું છે, આપણો કરંટ અંદરની બાજુ જાય છે.
તો આ પ્રમાણે ઇનપુટ વોલ્ટેજ, ઇનપુટ કરંટ, આઉટપુટ વોલ્ટેજ અને આઉટપુટ કરંટ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કોમન એમિટર કન્ફિગ્યુરેશન માટે. હવે તમે અહીંયા ખાસ જોઈ શકો કે લાક્ષણિક આલેખ શોધવાનો છે એટલે V વર્સિસ I નો ગ્રાફ દોરવાનો છે. તો અહીંયા બહુ ક્લિયર છે કે અહીંયા આપણને ઇનપુટમાં પણ V અને I મળે છે અને આઉટપુટની અંદર પણ V અને I મળે છે. તો આપણે અહીંયા બે આલેખ મળશે. આની લાક્ષણિકતા બે આલેખમાં મળશે આપણને. એક ઇનપુટ લાક્ષણિકતા જેના માટે આપણે કોનો ગ્રાફ દોરશું? VB વર્સિસ IB નો. VB અને IB નો આલેખ દોરીએ તો એ આપણી શું થઈ જશે? ઇનપુટ લાક્ષણિકતા. અને બીજી આપણને મળશે આઉટપુટ લાક્ષણિકતા, જેના માટે આપણે કોનો આલેખ દોરવાનો થશે? VC અને IC નો. તો આ મુદ્દાઓ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. કોમન એમિટર કન્ફિગ્યુરેશન ઉપયોગ કરે છે એટલે એના ઇનપુટ વોલ્ટેજ કરંટ, આઉટપુટ વોલ્ટેજ કરંટ આ પ્રમાણે નક્કી કરી શકાય. અહીં આપણી લાક્ષણિકતા બે ભાગમાં નક્કી થશે, કારણ કે બે આપણને વોલ્ટેજ અને બે કરંટ મળે છે. તો એક ભાગ ઇનપુટ છે, જેના માટે ઇનપુટ વોલ્ટેજ, ઇનપુટ કરંટનો આલેખ દોરાશે, એટલે કે VB અને IB નો આલેખ દોરાશે. બીજો ભાગ આપણો આઉટપુટ છે, એટલે કે આઉટપુટ વોલ્ટેજ VC અને આઉટપુટ કરંટ IC નો આલેખ દોરીએ તો એ આપણી થઈ જશે આઉટપુટ લાક્ષણિકતા. હવે આપણે બંનેના આલેખ કઈ રીતે દોરવા અને શું કરવું એ પણ સમજીએ. ધારો કે તમે કોઈ પ્રેક્ટિકલ કરી રહ્યા છો અને આપણે સમજીએ. તો આપણે કોમન એમિટર કન્ફિગ્યુરેશનમાં પ્રેક્ટિકલ કરીએ છીએ. હવે તમારે શું કરવાનું રહેશે પ્રેક્ટિકલ વખતે, તો એની પણ આપણે ચર્ચા કરીએ. હવે લાક્ષણિકતા બે પ્રકારની મળે છે. ઇનપુટ લાક્ષણિકતા. ઇનપુટ લાક્ષણિકતા શોધવા માટે શું કરશું આપણે તો એ જોઈએ. સૌથી પહેલા આપણે ઇનપુટ લાક્ષણિકતા શોધવાની છે એટલે આપણે કોના વર્સિસ કોનો ગ્રાફ દોરવાનો છે? VB વર્સિસ IB. એટલે ટૂંકમાં આપણે VB ના મૂલ્યો બદલતા જવાના છે. VB નું મૂલ્ય આપણે ધારો કે 0.5 વોલ્ટ, પછી 1 વોલ્ટ કરીએ, પછી 1.5 વોલ્ટ કરીએ, 2 વોલ્ટ કરીએ, 2.5 વોલ્ટ કરીએ. આમ VB ના મૂલ્યો આપણે ધીમે ધીમે વધારતા જઈએ અને સામેની સાઈડે IB ના મૂલ્યો શોધતા જઈએ. ફરી સમજો કે આપણે અહીંયા શું કરશું? VB ના મૂલ્યો વધારતા જઈએ અને IB ના મૂલ્યો જે મીટરમાંથી આપણને મળે છે એ મૂલ્યો આપણે નોંધતા જઈએ તો આપણે VB વર્સિસ IB નો ગ્રાફ દોરી શકીએ છીએ. પણ હવે શું કરશું? આપણે કન્ડિશનમાં થોડો સુધારો કરશું કે VB વર્સિસ IB નો ગ્રાફ દોરીશું ખરા, પણ એમાં આપણે જે આઉટપુટ વોલ્ટેજ VC છે, અહીંયા જે આપણે બેટરી જોડીશું VC, એના મૂલ્યોમાં આપણે ચેન્જ કરીશું, એના અલગ અલગ મૂલ્યો લઈશું. એટલે આપણે આવી રીતે ટેબલ બનાવવાનું થશે VB વર્સિસ IB નો આલેખ માટે. અહીં તમે જુઓ અને સમજો. તો પહેલા આપણે શું કરશું? અહીંયા જે બેટરી જોડાશે આઉટપુટ VC માં, એ બેટરીમાં જે VC છે એનું મૂલ્ય આપણે 1 વોલ્ટ રાખીશું. પહેલા અહીંયા 1 વોલ્ટ ફિક્સ કરીશું. હવે આપણે VB ના મૂલ્યો આને ફિક્સ કરી દીધા પછી અહીં VB ના મૂલ્યો આપણે બદલતા જઈશું. 0.5, 1, 1.5, 2, 2.5 અપ ટુ આપણે ક્યાં સુધી બદલી શકીએ? જે VCC નું મૂલ્ય હોય ત્યાં સુધી. ધારો કે VCC 12 છે તો આપણે 12 સુધી જઈ શકીએ. તો આના મૂલ્યો આ પ્રમાણે આપણે બદલતા જઈશું અને IB અહીંયા જે આપણે કરંટ મીટર મૂકીશું એ મીટર જે રીડિંગ બતાવે એ મીટરમાં એ રીડિંગ આપણે નોંધતા જઈશું. VC 1 વોલ્ટ અચળ રાખીને પછી આપણે શું કરશું? VC 2 વોલ્ટ અચળ કરી દઈશું. અહીંયા જે VC છે એનું મૂલ્ય બદલી અને આપણે 2 વોલ્ટ કરીશું. VC નું મૂલ્ય 2 વોલ્ટ કર્યા પછી ફરી આ પ્રયોગ ફરી કરવાનું. VB નું મૂલ્ય આપણે ફરી પાછા એ જ રેન્જમાં બદલીશું. 0.5, 1, 1.5, 2, 2.5 અને આપણે IB નું મૂલ્ય નોંધતા જઈશું. આમ આપણું એક ટેબલ તૈયાર થઈ જશે. હવે તમે એક જ આલેખમાં VB અને IB નો આલેખ દોરશો, જેમાં પહેલા આપણે VC બરાબર 1 માટે ડ્રો કરીશું અને પછી આપણે VC બરાબર 2 વોલ્ટ માટે ડ્રો કરીએ. V આપણા x એક્સિસ ઉપર, I આપણો y એક્સિસ ઉપર લઈએ તો આપણને આ પ્રમાણે આલેખ મળશે. જ્યારે તમારો VC 1 હશે ત્યારે તમને અહીંયા આપણને આલેખ મળશે આ રેન્જ પ્રમાણે. શરૂઆતમાં અચળ રહેશે 0 ની નજીક, બિલકુલ એટલે 0.6 વોલ્ટ જેવું હોય છે, 0 ની એકદમ નજીક, અને પછી ધીમે ધીમે વધશે અને પછી મેક્સિમમ થઈ જશે, ફાયર થઈ જશે. સિમિલરલી VC2 લઈએ એ વખતે આપણને આલેખ આ પ્રમાણે મળશે. શરૂઆતમાં અચળ, પછી ધીમે ધીમે વધશે અને ફરી પાછું મેક્સિમમ ધીમે ધીમે ફાયર થઈ જશે. તો આ પ્રમાણે આપણને ઇનપુટ લાક્ષણિકતા મળશે. હવે આપણે જોઈએ આઉટપુટ લાક્ષણિકતા કઈ રીતે મેળવી શકાય. તો આઉટપુટ લાક્ષણિકતા મેળવવા માટે આપણે સેમ જ પ્રમાણે કરવાનું. આઉટપુટ લાક્ષણિકતામાં કોના વર્સિસ કોનો આલેખ દોરવાનો થશે? VC વર્સિસ IC નો.
આઉટપુટમાં કોના વર્સિસ વીસી વર્સિસ આઈસી નો આલેખ દોરવાનો થશે. હવે આપણે જેમ આલેખ આગળનો ઇનપુટ લાક્ષણિકતાનો આલેખ દોરતી વખતે વીસી ને અચળ રાખ્યો હતો એમ આપણે અહીંયા આઈબી ને અચળ રાખવાના રહેશે. એટલે કે આપણું ટેબલ આ પ્રમાણે થશે. આપણે શું કરશું, સૌથી પહેલા આઈબી નું મૂલ્ય 5 મિલી એમ્પિયર ફિક્સ કરી દઈશું પહેલા. પછી આપણે વીસી નું મૂલ્ય એ જ રેન્જમાં ધીમે ધીમે વધારતા જઈશું અને આઈસી નું મૂલ્ય આપણે શોધતા જઈશું. વીસી નું મૂલ્ય બેટરી જે છે વધારવાની અને અહીંયા જે એ મીટરમાં જે આઈસી મળે એ આપણે નોંધવાનું છે. એ નોંધ્યા પછી અને આપણે કહ્યું એ પ્રમાણે ક્યાં સુધી જઈ શકાય, તો વીસીસી જેટલું જઈ શકાય. વીસીસી 12 વોલ્ટ હોય તો 12, 15 હોય તો 15 સુધી. પછી આપણે આઈબી નું મૂલ્ય 10 મિલી એમ્પિયર કરી દઈશું અને ફરી પાછો આપણે એ જ પ્રયોગ ફરી પુનરાવર્તન કરીશું. વીસી નું મૂલ્ય 0.5, 1.5 એ પ્રમાણે વધારતા જઈશું અને આઈસી નું મૂલ્ય આપણે મીટરમાંથી નોંધતા જઈશું. તો આ પ્રમાણે જો આપણે નોંધીએ તો અગેન આપણને એક જ આલેખ ઉપર વીસી અને આઈસી ના બે મૂલ્યો મળે, એક IB1 માટે અને એક IB2 માટે. અને આલેખ આપણો આ પ્રમાણે થશે. આપણો વીસી, આપણો આઈસી, IB1 માટે શરૂઆતમાં ધીમે ધીમે વોલ્ટેજ વધારણ કરંટ વધશે, પછી ધીમે ધીમે અચળ થઈ જશે. પછી ગમે તેમ તમે વોલ્ટેજ વધારો કરંટનું મૂલ્ય અચળ થઈ જશે. સેમ એ જ પ્રમાણે IB2 માટે વોલ્ટેજ વધારતા કરંટ વધશે અને અમુક લેવલે પહોંચશે અને પછી એ અચળ થઈ જશે. એટલે આ પ્રમાણે આપણને વીસી વર્સિસ આઈસી નો આલેખ આઉટપુટ લાક્ષણિકતા મળશે. આમ તમે પ્રયોગ કરી અને ઇનપુટ લાક્ષણિકતા અને આઉટપુટ લાક્ષણિકતાના આલેખ દોરી શકો. હવે આ આલેખ દોર્યા પછી આપણે શું શોધવાનું છે, એચ પ્રાચલના મૂલ્યો શોધવાના રહેશે. હાઇબ્રિડ પેરામીટર્સ કઈ રીતે મેળવી શકાય છે, આવો પ્રયોગ તમારે પ્રેક્ટિકલમાં કરવાનો જ છે. તમે અહીંયા આ પ્રમાણે જે મેં કહ્યું પ્રમાણે ટેબલ બનાવવાના છે. ટેબલ બનાવ્યા પછી એના મૂલ્યો શોધવાના અને એના ઇનપુટ લાક્ષણિકતા અને આઉટપુટ લાક્ષણિકતાના આલેખ દોરવાના છે. હવે આપણે આ આલેખ ઉપરથી હાઇબ્રિડ પેરામીટર્સ જે આપણે છે HI, HO, HR અને HF, આ ચારે ચાર હાઇબ્રિડ પેરામીટરના મૂલ્યો શોધીએ અને જોઈએ કઈ રીતે મળે છે. એકચ્યુઅલી બહુ ઇઝી છે, આમાં કંઈ કરવાનું નથી. તમારે ફક્ત આલેખ ઉપર લાઈનો ડ્રો કરી અને તમારે મૂલ્યો શોધવાના રહેશે. તો આપણે એક એક મૂલ્યો શોધીએ અને સમજીએ કઈ રીતે એ મૂલ્યો શોધી શકાય છે. સૌથી પહેલા આપણે જોઈએ લાક્ષણિક ઇનપુટ લાક્ષણિક આલેખ ઉપરથી VB વર્સિસ IB નો જે આલેખ છે એ. હવે આમાં આપણે સૌથી પહેલા શોધવાનો ટ્રાય કરીએ આપણો HIE, ઇનપુટ ઇમ્પિડન્સ. તો ઇનપુટ ઇમ્પિડન્સ શોધવા માટે શું કરવાનું રહેશે, તો પ્રેક્ટિકલી આવું છે કે આઉટપુટ ભાગને શોર્ટ સર્કિટ કરી, એટલે કે આઉટપુટ ભાગમાં કોઈ જે આઉટપુટ ભાગ આપણને આપેલો છે એમાં કોઈ પ્રોપર વોલ્ટેજ સેટ કરી વીસી એને પ્રોપર ગોઠવી શોર્ટ સર્કિટ કરી ઇનપુટ વિભાગમાં વળતા વોલ્ટેજ અને કરંટના મૂલ્યોમાંથી તેમનો ગુણોત્તર લેતા આપણને HIE એટલે કે ઇનપુટ ઇમ્પિડન્સ મેળવી શકાય છે. હવે પ્રેક્ટિકલી કઈ રીતે મેળવી શકાય છે એ આપણે અહીંયા જોઈએ અને સમજીએ. ઇનપુટ ઇમ્પિડન્સનું સમીકરણ આ પ્રમાણે છે, ઇનપુટ વોલ્ટેજ ભાગ્યા ઇનપુટ કરંટ. ઇનપુટ વોલ્ટેજ એટલે આપણા શું છે VB, ઇનપુટ કરંટ એટલે શું છે IB. એટલે આપણે શું કરવાનું છે VB ભાગ્યા IB. પણ કઈ જગ્યાએ કરશો, આખા આલેખમાં આપણે કઈ જગ્યાએ VB ભાગ્યા IB કરવું, અહીંયા કરવું, અહીંયા કરવું, અહીંયા કરવું, ક્યાં કરવું? તો એના માટે આપણે ફિક્સ સિસ્ટમ લઈ લઈએ. સિસ્ટમ એવી છે કે આપણે જે આ C પરિપથ આપેલો છે એમાં આપણને ખ્યાલ છે V ઇનપુટ એ શું થશે VB અને II એ શું થઈ જશે IB અને HI નું મૂલ્ય શું થશે, તો HI નું મૂલ્ય સિમ્પલ છે, આપણને ખ્યાલ છે VB ભાગ્યા IB. પણ હવે આલેખમાં આ મૂલ્યો બદલાતા રહે છે. જો અહીંયા શું થાય છે, મૂલ્યો બદલાય છે. બદલાતા મૂલ્યોને આપણે કઈ રીતે શોધીએ છીએ, બદલાતા મૂલ્યો શોધવા માટે આપણે જે સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન ઉપયોગ કરીએ છીએ શું છે, ડેરિવેટિવ, વિકલન. તમારે બદલાતા મૂલ્યો શોધવા હોય આમાં તો ફેરફાર થતા મૂલ્યો શોધવા માટે આપણે મેથેમેટિક્સમાં શું ઉપયોગ કરીએ છીએ, વિકલન. એટલે કે આપણે શું કરવું પડે, એકચ્યુઅલી dVB ભાગ્યા dIB. પણ આપણે વિકલન કરીએ છીએ એટલે એક વેલ્યુ અચળ હોય છે, જે અચળ કઈ વેલ્યુ છે VC. ધારો કે અચળ વેલ્યુ VC1 લઈએ છીએ પહેલા માટે, તો VC અચળ રહેશે. D એ શું છે, તો ડેરિવેટિવ એ બેઝિકલી શું થશે આપણો ડેલ્ટા. ડેરિવેટિવ એ શું છે એટલે આપણું સમીકરણ આ પ્રમાણે થશે ડેલ VB ભાગ્યા ડેલ IB, જેના આપણે શું કહીશું ડેલ્ટા VB ભાગ્યા ડેલ્ટા IB, જેમાં VC આપણો અચળ રહેશે. એટલે કે આપણે કોઈ એક VC માટે તમારે આના માટે શોધવું હોય તો આના માટે
અને VC2 માટે શોધવું હોય તો VC2 માટે. તો આપણે અહીંયા VC1 માટે શોધીએ, કારણ કે આપણને થોડો સારો ગ્રાફ મળે છે, એ મોટો ગ્રાફ મળે છે એટલે. તો VC જે આપણો છે એ VCB1 એના માટે આપણે શોધીએ, આના અચળ રાખીને શોધીએ તો આપણે શું શોધવાનું રહેશે? ડેલ્ટા VB ભાગ્યા ડેલ્ટા IB. તો આના માટે આપણે શું કરશું આ શોધવા માટે? તો સૌથી પહેલાં આ ગ્રાફને એક આપણે સ્પર્શક દોરીશું. આ પ્રમાણે આપણે સૌથી પહેલાં આ ગ્રાફને એક સ્પર્શક દોરીશું જે એના મેક્સિમમ બિંદુઓમાંથી છેદીને પસાર થાય. આ સ્પર્શક દોર્યા પછી આપણે હવે આ ગ્રાફનું સ્લોપ શોધીશું. સ્લોપ શોધવા માટે આ પ્રમાણે આપણે એક સ્લોપ લઈશું. હવે સિમ્પલ છે, ડેલ્ટા VB એટલે આપણે અહીંયા શોધવાનું છે. તો આ સ્લોપના જે એક્સ એક્સિસના ભાગ ઉપર હું બે લાઈનો ડ્રો કરીશ. આ જે છેદ એ આપણો VB2, આ જે છેદ એ VB1, અને એ બંનેની બાદ બાકી કરીશ એટલે આપણને શું મળશે? ડેલ્ટા VB. આ બે વચ્ચેનું જે અંતર મળે, ધારો કે આ 2.5 છે અને આ 2 છે, તો આપણને જવાબ શું મળશે? ડેલ્ટા VB ઇઝ ઇક્વલ ટુ 0.5. તો આ પ્રમાણે આપણે બે વચ્ચેનો ડિફરન્સ શોધીએ, એ આપણો શું થઈ જશે? ડેલ્ટા VB. સિમિલરલી હું એક્સ એક્સિસ ઉપર આ બે લાઈનો છેદાઈશ આ પ્રમાણે. અહીંથી જે લાઈન અહીં જાય છે એ, અને અહીંથી જે લાઈન જશે એ, અને આ બે વચ્ચેનો ડિફરન્સ એટલે આ થશે આપણો IB2 અને આ થઈ જશે IB1, અને બે વચ્ચેનો જે તફાવત આપણને મળશે એ શું મળશે? ડેલ્ટા IB. ધારો કે આપણને મળે છે 10 મિલી એમ્પિયર, આ આપણને મળે છે 7 મિલી એમ્પિયર, તો આ બે વચ્ચેનો તફાવત શું થઈ જશે? 3 મિલી એમ્પિયર. એટલે તમારે અહીંયા જે મળ્યું તો 0.5 વોલ્ટ ભાગ્યા 3 મિલી એમ્પિયર. 3 મિલી એમ્પિયર એટલે 3 ગુણ્યા 10⁻3. એ બે વચ્ચેનો જે ભાગાકાર મળે એ આપણું શું થઈ જશે? ઇનપુટ ઇમ્પિડન્સ થઈ જશે. ખ્યાલ? તો આલેખ ઉપરથી આપણે આ પ્રમાણે ઇનપુટ ઇમ્પિડન્સનું મૂલ્ય શોધી શકીએ. એક સ્પર્શક ડ્રો કરીશું, પછી આપણે એનો ઢાળ શોધવા માટે એનો ખૂણો લઈશું. નીચે જે આપણે એક્સ એક્સિસ ઉપર જે આપણને ડિફરન્સ મળે ડેલ્ટા VB, વાય એક્સિસ ઉપર ડિફરન્સ મળે ડેલ્ટા IB, અને આ બે વચ્ચેનો ભાગાકાર કરીએ એટલે ઇનપુટ ઇમ્પિડન્સ મળે. હવે તમને એમ થાય કે મારે સાહેબ VCB2 ઉપર લેવું છે, તો અહીંયા સ્પર્શક દોરો. અહીં સ્પર્શક દોરીને તમે એનો પણ ખૂણો માપી શકો છો, જે લગભગ આટલો જ મળશે. તમે અહીંયા પણ એ મૂલ્ય શોધી શકશો. આવા પ્રયોગો VC1, VC2, VC3, VC4 ઘણા માટે કરવામાં આવે, અને એનું જે એવરેજ મૂલ્ય આવે શોધો એ આપણું શું થઈ જશે? ઇનપુટ ઇમ્પિડન્સ થઈ જશે. તો આ પ્રમાણે તમે ઇનપુટ લાક્ષણિક આલેખ ઉપરથી ઇનપુટ ઇમ્પિડન્સનું મૂલ્ય શોધી શકો છો. ક્લિયર? બધાને એકદમ આઈડિયા ક્લિયર થઈ ગયો છે કે લાક્ષણિક આલેખ ઉપરથી ઇનપુટ ઇમ્પિડન્સ કઈ રીતે શોધવું. હવે આપણે ઇનપુટ લાક્ષણિક આલેખ ઉપરથી એ જ પ્રમાણે આપણે રિવર્સ વોલ્ટેજ રેશિયો શોધીએ. જે આપણું શું થશે? HRE, જેનું સમીકરણ છે ઇનપુટ વોલ્ટેજ ભાગ્યા આઉટપુટ વોલ્ટેજ. અને આપણે આ પ્રમાણે રિવર્સ વોલ્ટેજ રેશિયો શોધવો છે એટલે ટ્રાન્ઝિસ્ટરનો ઇનપુટ ભાગને ખુલ્લો રાખી ઇનપુટ વોલ્ટેજ અને આઉટપુટ વોલ્ટેજનો ગુણોત્તર કરતા આપણને શું મળશે? HRE. ઇનપુટ વોલ્ટેજ અને આઉટપુટ વોલ્ટેજનો ભાગાકાર કરીએ એટલે આપણને શું મળશે? HRE. અને આમાં હવે શું અચળ રાખવાનું છે? ઇનપુટ ભાગ એટલે કે ઇનપુટ કરંટ. શું અચળ રાખીશું? ઇનપુટ કરંટ. તો જોઈએ એના સમીકરણ કઈ રીતે થાય છે. આ પ્રમાણે C પરિપથ માટે આપણને ખ્યાલ છે V ઇનપુટ VI ઇઝ ઇક્વલ ટુ VB, અને V2 આઉટપુટ વોલ્ટેજ એ આપણો શું થઈ જશે? VC. તો ટૂંકમાં આપણે શું કરવાનું રહેશે? VB ભાગ્યા VC. પણ આપણે અહીંયા આલેખ દોરીએ છીએ, મૂલ્યો બદલતા હોય એટલે એનું ડેરિવેટિવ લેવું પડે, એટલે DVB ભાગ્યા DVC થશે. DVB ભાગ્યા DVC, ડેરિવેટિવ એ બેઝિકલી શું છે? તફાવત, ડેલ્ટા. તો એના આપણે ડેલ્ટા VB ભાગ્યા ડેલ્ટા VC કહીશું, અને કોનું મૂલ્ય અચળ રહેશે એ વખતે IB. કોઈ એક ફિક્સ IB ને રાખી એટલે IB નું મૂલ્ય અચળ રાખી અને તમે ડેલ્ટા VB ભાગ્યા ડેલ્ટા VC કરો એટલે તમને આ રિવર્સ વોલ્ટેજ રેશિયો મળશે. હવે આલેખમાં કઈ રીતે કરી શકાય એ પણ આપણે સાથે સાથે સમજીએ. તો આલેખમાં શું કરવાનું રહેશે એ આપણે જોઈએ. તો આલેખમાં કરવા માટે અગેન બહુ સિમ્પલ પ્રક્રિયા છે. કોને અચળ રાખવાનો છે? IB. આ IB ને અચળ એટલે IB ના કોઈ એક મૂલ્યથી આપણે અહીંયા રેખા ડ્રો કરીશું આ પ્રમાણે. ધારો કે મેં એક લાઈન ડ્રો કરી દીધી, IB નું કોઈ એક મૂલ્ય અચળ 10 મિલી એમ્પિયર ધારો કે લઈ લીધું, તો 10 મિલી એમ્પિયરે હું એક લાઈન ડ્રો કરીશ જે આ પ્રમાણે જશે. હવે આ લાઈનની અંદર આપણે શું શોધવાનું છે? ડેલ્ટા VB. તો ડેલ્ટા VB એટલે કે VB નું મૂલ્ય.
તો શું કરીશું, આ જે છેદે છે બે લાઇનમાં, એ બે લાઇનમાં જે છેદે છે ત્યાંથી લાઇન આપણે એક્સ અક્ષ ઉપર દોરીશું આ પ્રમાણે. અહીંથી જે રેન્જ નીચે જશે લાઇન એને આપણે કહીશું VB2 અને અહીં જે આપણને મળશે એને આપણે કહીશું VB1. તો VB2 અને VB1 આ બે વચ્ચેનો તફાવત કરીએ એ આપણને શું મળશે, ડેલ્ટા VB. આ બે વચ્ચેનો તફાવત એ શું થઈ જશે આપણો ડેલ્ટા VB. અને ડેલ્ટા VC શું થશે, તો એ તો ઓટોમેટિકલી બે મૂલ્યો છે જ આપણી પાસે, આ VC1 છે અને આ VC2 છે. આ બે વચ્ચેનો તફાવત આપણે આગળમાં શું લીધું હતું, VC1 બરાબર 1 અને VC2 બરાબર 2. તો બે વચ્ચેનો તફાવત શું મળશે, 2 - 1 એટલે આપણો 1. આ બે વચ્ચે જે આપણને તફાવત મળે, જે મૂલ્ય આપણે ઓલરેડી લઈ લીધેલા છે, એ આપણો શું થઈ જશે, ડેલ્ટા VC. તો આલેખ ઉપરથી આપણે IB ના કોઈ એક મૂલ્ય માટે, ધારો કે 10 મિલિએમ્પિયર મૂલ્ય માટે એક લાઈન ડ્રો કરીશું. એ લાઈનથી આપણે એક્સ એક્સિસ ઉપર જ્યાં છેદે છે ગ્રાફને એ બે લાઈનો ડ્રો કરીએ. અહીં VB2, અહીં VB1, મોટામાંથી નાનું બાદ કરીએ એટલે આપણને મળશે ડેલ્ટા VB. એ આપણે કિંમત અહીં મૂકીશું. ડેલ્ટા VC શોધવા માટે બહુ સિમ્પલ છે, જે VC ના મૂલ્યો આપણે લીધા છે એની જ બાદબાકી કરવાની છે. આપણે VC1 1 લીધો હતો, VC2 2 લીધો હતો, તો 2 - 1 કરીએ એટલે 1, જે આપણો શું થઈ જશે, ડેલ્ટા VC, જેનું મૂલ્ય અહીં મૂકીશું એટલે આપણને ઓટોમેટિક રિવર્સ વોલ્ટેજ રેશિયો મળશે. અને તમે અહીંયા જોઈ શકશો ઇઝીલી કે ડેલ્ટા VB એ લગભગ અહીંયા ધારો કે આ 2 હશે તો આ 1.5 થશે એટલે આપણને જવાબ મળશે 0.5 અને આપણો થઈ જશે 1. 0.5 ભાગ્યા 1 એટલે 0.5, જે આપણને હંમેશા 0 કરતાં નાનો જ મળે. HRE નું મૂલ્ય હંમેશા આપણને કેવું મળશે, 0 કરતાં નાનું જ મળશે. તો આ પ્રમાણે આપણે રિવર્સ વોલ્ટેજ રેશિયો શોધી શકીએ છીએ. તો આઉટપુટ લાક્ષણિકતા ઉપરથી આપણે HRE નું મૂલ્ય શોધી શકીશું. હવે આપણે બાકીના બે મૂલ્યો છે એ આપણે શેની મદદથી શોધીશું, આઉટપુટ લાક્ષણિકતાની મદદથી. આપણે HR અને આપણો HI, ઇનપુટ ઇમ્પિડન્સ અને રિવર્સ વોલ્ટેજ રેશિયો આપણે ઇનપુટ લાક્ષણિકતા ઉપરથી શોધીએ. તો HO આઉટપુટ એડમિટન્સ અને HF ફોરવર્ડ કરંટ ગેઇન આપણે આઉટપુટ લાક્ષણિકતા ઉપરથી શોધીશું. આઉટપુટ લાક્ષણિકતા આપણને ખ્યાલ છે આ પ્રમાણે મળશે. હવે આપણે એના ઉપરથી એટલે VC અને વર્સિસ IC નો ગ્રાફ છે, જે બે અલગ અલગ IB માટે છે, અને આના ઉપરથી આપણે સૌથી પહેલા આપણે કરંટ ગેઇન, ફોરવર્ડ કરંટ ગેઇનનું મૂલ્ય શોધીએ. કઈ રીતે શોધાય છે સમજીએ. અગેન ફોરવર્ડ કરંટ ગેઇનનું મૂલ્ય શું છે, આઉટપુટ કરંટ ભાગ્યા ઇનપુટ કરંટ. આપણા કિસ્સામાં CE પરિપથ હોવાથી આઉટપુટ કરંટ એ શું થઈ જશે, IC, અને ઇનપુટ કરંટ એ શું થઈ જશે, IB. બરોબર, તો IC ભાગ્યા IB એટલે ટૂંકમાં અહીંયા આપણે કરીએ છીએ જ પ્રમાણે કે HFE નું મૂલ્ય આપણને શું મળશે, તો એ આપણો ડેરિવેટિવ DIC ભાગ્યા DIB, ડેરિવેટિવ DIC ભાગ્યા DIB આપણને આ પ્રમાણે મળશે. અને સિમ્પલી ડેરિવેટિવ છે એટલે તફાવત, તો DIC ભાગ્યા DIB, જે આપણો શું થઈ જશે, ડેલ્ટા IC ભાગ્યા ડેલ્ટા IB. અને એ વખતે આપણે કોને અચળ રાખવાનું છે, VC, એટલે કે આઉટપુટ વોલ્ટેજને આપણે અચળ રાખીશું. તો આઉટપુટ વોલ્ટેજને અચળ રાખી અને આપણે ડેલ્ટા IC ભાગ્યા ડેલ્ટા IB શોધીએ તો એ આપણો શું થઈ જશે, HFE. ગ્રાફ ઉપરથી કઈ રીતે શોધાય, તો સિમ્પલ, આપણે કોને અચળ રાખવાનો છે, આઉટપુટ વોલ્ટેજને. તો આઉટપુટ વોલ્ટેજના કોઈ એક મૂલ્ય માટે હું અહીંથી ધારો કે 2 વોલ્ટ લઉં છું આઉટપુટ વોલ્ટેજ, તો 2 વોલ્ટે એક લાઈન અહીંયા હું ડ્રો કરીશ આ પ્રમાણે. તો 2 વોલ્ટેજ માટે આપણે એક લાઈન ડ્રો કરી છે આ પ્રમાણે. હવે આપણે સિમ્પલી અહીંયા જે આપણને મળે છે એ લાઈન, એટલે કે IB1 ઉપર જે આપણને આલેખ મળ્યો તો એની એક લાઈન, અને IB2 ઉપર જે આલેખ મળ્યો તો એની લાઈન હવે આપણે એક્સ એક્સિસને છેદાઈએ. તો આ પ્રમાણે આપણે એક્સ એક્સિસ ઉપર આ લાઈનો આ પ્રમાણે છેદશે. હવે સિમ્પલ છે, એક્સ એક્સિસ ઉપર આ લાઈન છેદે તો ધારો કે અહીંયા IC ઉપર છેદે છે, ધારો કે આ આપણું છે 20 મિલિએમ્પિયર, આપણું છે 20 મિલિએમ્પિયર, અને આ ધારો કે આપણું છે 5 મિલિએમ્પિયર. તો આપણે આ બે વચ્ચેનો તફાવત લેવાનો થશે IC2 ભાગ્યા IC1, જે આપણો શું મળશે, ડેલ્ટા IC. 20 - 5 એટલે 15 મિલિએમ્પિયર જેવો આપણને ડેલ્ટા IC મળશે. અને અગેન IB2 અને IB1 આપણને ડેલ્ટા IC મળી ગયો. હવે ડેલ્ટા IB માટે શું, આ બંનેનો તફાવત. તો આ તો આપણે લીધેલું જ હતું. IB2 આપણો કેટલો હતો, 10 મિલિએમ્પિયર, IB1 કેટલો હતો, 5 મિલિએમ્પિયર. તો આ બંને વચ્ચેનો તફાવત
10 - 5 એટલે 5 મિલી એમ્પિયર. તો ડેલ્ટા આઈબી એ સીધો અહીંયાથી તફાવત મળી જશે 5 મિલી એમ્પિયર. ડેલ્ટા આઈસી આપણને મળશે 15 મિલી એમ્પિયર. આ બે વચ્ચેનો તફાવત ધારો કે તો ડેલ્ટા આઈસી ભાગ્યા ડેલ્ટા આઈબી કરીએ, વીસી અચળ હોય અને એ વખતે આપણને જે જવાબ મળે આપણો શું થઈ જશે? ફોરવર્ડ કરંટ ગેઇન. તો આ પ્રમાણે આપણે આઉટપુટ લાક્ષણિક આલેખ ઉપરથી ફોરવર્ડ કરંટ ગેઇનનું મૂલ્ય શોધી શકીએ છીએ, અને જે હંમેશા આપણું 1 કરતાં મોટું હશે. અહીં આપણે એક્ઝામ્પલ્સ પણ લીધું, એમાં જો 15 મિલી એમ્પિયર ભાગ્યા 5 મિલી એમ્પિયર એટલે 15 ભાગ્યા 5 એટલે લગભગ આપણને 3 કરતાં 3.5 4 જેવું મળે, 3 કરતાં મોટું મળે, જે આપણું એટલે કે આપણે કહ્યું પ્રમાણે 1 કરતાં હંમેશા મોટું હોય અને એટલે એને ફોરવર્ડ કરંટ ગેઇન કહેવાય છે. તો આ પ્રમાણે આપણે આઉટપુટ લાક્ષણિક આલેખ ઉપરથી ફોરવર્ડ કરંટ ગેઇનનું મૂલ્ય શોધી શકીએ છીએ. હવે આપણે આપણો છેલ્લો આઉટપુટ એડમિટન્સ શોધીએ. તો આઉટપુટ એડમિટન્સ શોધવા માટે આઉટપુટ લાક્ષણિકતા આલેખમાં આઉટપુટ એડમિટન્સનું સમીકરણ શું છે? આઉટપુટ કરંટ ભાગ્યા આઉટપુટ વોલ્ટેજ. આઉટપુટ કરંટ કોમન ઇમીટર કન્ફિગ્યુરેશન આપણે યુઝ કર્યું છે. તો આઉટપુટ કરંટ એ આપણો શું હશે? આઈસી, અને આઉટપુટ વોલ્ટેજ એ શું હશે? વીસી. એટલે આઈસી અને આપણો આ વીસી. તો આપણે અહીંયા આનો અને આનો તફાવત શોધવાનો છે. તો અગેન એ તફાવત કઈ રીતે શોધાય એ પણ આપણે સમજીએ. આપણે કહ્યું એ પ્રમાણે કે અહીંયા આપણું બદલાતા પેરામીટર્સ છે, એટલે બદલાતા પેરામીટર્સમાં આપણે ડિફરન્સ લઈએ, ડેરિવેટિવ્સ લઈએ, એટલે કે આપણો ડીઆઈસી ભાગ્યા ડીવીસી થશે, જેને આપણે મેથેમેટિકલમાં ડેલ્ટા આઈસી ભાગ્યા ડેલ્ટા વીસી કહીશું, અને કરંટનું મૂલ્ય અચળ રાખીશું. તો હવે આપણે કરંટનું મૂલ્ય અચળ રાખવાનું, એટલે IB1 અને IB2 ગમે તે એક ગ્રાફ આપણે લઈ શકીએ. ધારો કે અહીંયા આપણને સારો ગ્રાફ, આપણને મોટી રેન્જ IB2 માં મળે છે, એટલે આપણે કરંટનું મૂલ્ય IB એ કયું લઈ લઈએ? IB2 10 મિલી એમ્પિયર. તો IB2 જે આપણને ગ્રાફ મળે છે એ ગ્રાફનો એક સ્પર્શક દોરીએ. તો સ્પર્શક ક્યાં દોરાશે? આ રેન્જમાં. એટલે અહીંયા તો કોઈ સ્પર્શક દોરી શકાય એમ નથી. એટલે આપણે જે આપણને એની લાક્ષણિક આલેખનો જે ભાગ છે એક્ટિવ રિજિયન, એક્ટિવ રિજિયનમાં આપણે આપણો સ્પર્શક ડ્રો કરીએ આ પ્રમાણે. તો હું એક સ્પર્શક ડ્રો કર્યો. આ સ્પર્શકનો આપણે અગેન સ્લોપ શોધવાનો ટ્રાય કરશું. સ્લોપ આપણે જે શોધીએ છીએ એમાં જે એક્સ એક્સિસ ઉપરને જે આપણે છેદ મળે છે એની આપણે લાઈન દોરશું. સોરી, આપણે પહેલાં અહીંયા વાય એક્સિસની લાઈન દોરશું. તો અહીંયા આપણો વાય એક્સિસ ઉપર અહીંયા છેદ IC1, આ આપણો છે IC2. આ બે વચ્ચેનો આપણને જે તફાવત મળે IC1 ના IC2 વચ્ચેનો, એના આપણે શું કહીશું? ડેલ્ટા આઈસી, જે આપણો અહીંયા છે. ધારો કે આનું મૂલ્ય છે 10 મિલી એમ્પિયર અથવા તો 20 મિલી એમ્પિયર. આનું મૂલ્ય છે 2 મિલી એમ્પિયર. તો 20 - 2 એટલે 18 મિલી એમ્પિયર. તો આ આપણને મળશે ડેલ્ટા આઈસી. અને સેમ એ જ પ્રમાણે આપણે એક્સ એક્સિસ ઉપર બે છેદ કરીશું, આપણે લાઈન જે છેદ છે એ, અને આ બે વચ્ચેનો આપણે જે તફાવત લઈએ એ તફાવતને આપણે કહીશું ડેલ્ટા વીસી. ધારો કે અહીંયા 2 છે અને અહીંયા 1.5 છે એવું આપણે સમજીએ, તો આપણો થઈ જશે 0.5. 0.5 ભાગ્યા આપણને 18 મિલી એમ્પિયર, એટલે 0.5 ભાગ્યા 18 ગુણ્યા 10 - 3. તો એ કરતાં આપણને શું મળશે? આપણો આઉટપુટ એડમિટન્સ. તો આ પ્રમાણે આપણે એક સ્લોપ શોધી, ઢાળ શોધી, અથવા તો સિમ્પલી આપણે સ્પર્શક ડ્રો કરીએ જે એક્ટિવ રિજિયન છે એમાં, અને આપણે એના એક્સ એક્સિસ અને વાય એક્સિસ ઉપર છેદ લઈ, વાય એક્સિસ ઉપર મળતા છેદના ડિફરન્સને ડેલ્ટા આઈસી, એક્સ એક્સિસ ઉપર મળતા છેદના ડિફરન્સને ડેલ્ટા વીસી કહીએ, અને બે વચ્ચેનો ભાગાકાર કરીએ એટલે આપણને મળશે આઉટપુટ એડમિટન્સ. તો આમ આઉટપુટ લાક્ષણિક આલેખ ઉપરથી આપણે આઉટપુટ એડમિટન્સનું મૂલ્ય શોધી શકીએ છીએ. આમ આપણે જોયું કે આપણે 4 મૂલ્યો, ઇનપુટ ઇમ્પિડન્સ, આઉટપુટ એડમિટન્સ, ઇનપુટ વોલ્ટેજ એટલે કે ફોરવર્ડ કરંટ ગેઇન અને રિવર્સ વોલ્ટેજ રેશિયો, આ 4 મૂલ્યો આપણે ઇનપુટ લાક્ષણિક આલેખ અને આઉટપુટ લાક્ષણિક આલેખના ગ્રાફ ઉપરથી શોધી શકીએ છીએ, અને પ્રેક્ટિકલી આવી રીતે શોધવામાં આવે છે. હવે આ 4 મૂલ્યો મળ્યા પછી તમે બીજા કોઈ પણ પેરામીટર્સ આની અંદર ઇઝીલી શોધી શકો છો. તો આ પ્રયોગ તમારે લેબની અંદર કરવાનો છે, પણ એ તો જ્યારે લેબ ચાલુ થશે ત્યારે જોવામાં આવશે. તો ફરી એકવાર આને તમે યુટ્યુબ ચેનલ્સ ઉપર જે વિડીયો મૂકીશ એ વખતે તમે રિવાઇઝ કરવું હોય તો રિવાઇઝ કરી શકો છો અને સમજી શકો છો. કોઈ ક્વેશ્ચન હોય તો નોટ ડાઉન કરી અને ગ્રુપની અંદર પણ તમે નાખી શકો છો, તેનો તમને જવાબ મળશે. તો અહીં આપણે આપણું આ લેક્ચર્સ પૂરું કરીએ છીએ. IMP ક્વેશ્ચન છે, ખાસ ધ્યાન રાખજો.
હવે થોડા 2-3 ક્વેશ્ચનો આવશે, આઈએમપી છે, તો દરેક લેક્ચર્સમાં આપણે એક ક્વેશ્ચન જ લઈ શકીશું. મોટા છે ને આઈએમપી પણ છે, તો એ આપણે જોવાના રહેશે. તો અહીં આપણે લેક્ચર્સ પૂરું કરીએ છીએ આપણું. જય હિન્દ, જય ભારત.